મિત્રો આજે તો સવારે વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો કેમ કે કાલના થાકી ગયા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સાંજના 5:30 વાગી ગયા છે અને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં જ રહો મિત્રો. ભગવાન દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે. મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો. તો મિત્રો કાલે 2 ટાઈમ ખીચડી ખાધી છે એટલે આજે રોટલા અને શાક જ બનાવું છું. પહેલાં થોડા ચાના વાસણ ઘસી કાઢું અને પછી જમવાનું બનાવવાનું શરૂ કરું. મિત્રો આજે તો સવારે વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો કેમ કે કાલના થાકી ગયા હતા અને આજે સવારે પણ બહુ કામ હતું. મહેમાનો બધા સવારે હતા, બધા પછી રહ્યા મહેમાનો ગયા બધા, તો બહુ કામ હતું એટલે થાકી ગઈ હતી બરાબરની. તો બપોરે જમી પરવારીને સૂઈ ગયા તો કેટલા વાગે? 4:15 વાગે ઉઠીને મોં ધોઈને ચા બનાવી, ચા પીધી. અહીંયા વાસણ હતા એ બધા વાસણ ઘસી કાઢ્યા અને ત્યાં પણ બધું સારું ચોખ્ખું કરીને આવી. હવે જમવાનું બનાવું છું. કાલે 2 ટાઈમ ખીચડી ખાધી સવારે પણ, તો હવે આજે અત્યારે રોટલા બનાવું છું અને આટલા ગીલોડા ને આટલા બટાકા ને આટલા રીંગણ છે નાખીને બનાવી દઉં ફટાફટ. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો સારી લાગે તો રોટલા બની ગયા જો, અને એક શાક થયેલું છે. પાણી થોડું બળી જાય એટલે ગેસ બંધ કરી દઉં. એટલે આજે ટીંડોળા બટાકાનું શાક અને ઘઉંના રોટલા, ગીલોડા બટાકાનું શાક જોઈ લો. કુકર કરી દઉં બંધ, સિલિન્ડર કરી દીધું બંધ. મિત્રો ગરમીમાં મારી હાલત જુઓ. સાંજના 6:45 વાગી ગયા છે અને રાંધવાનું થઈ ગયું ને આ જો બધી હાલત ગરમીમાં બધી નવાઈ ગઈ છું. તો હવે કાનાને જમાડીને પછી શાંતિથી હું તો મોડા જમીશ અને પછી મસ્ત થોડુંક બહાર બેસીશું, ત્યાં પછી સૂઈશું. તો ચાલો મિત્રો વિડીયોને કરું છું અહીંયા. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારા લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.